આમ તો શું છે, પતિ પત્નીની જે વાતો છે ને એની પહેલાં આનંદ એટલો બધો હોય, જો સગાઈ થાય ત્યાંથી શરૂ થાય, પહેલાં તો જોવા જાય ત્યાંથી આનંદ શરૂ થાય. આમ તો સાચો આનંદ તો છોકરાને ખબર પડે ને કે હવે મારા સગાઈની વાતો હાલે, ત્યાંથી જ આનંદની શરૂઆત થઈ જાય. પછી ધીમે ધીમે એ આનંદ બેવડાતો જાય. એ આનંદ આવે ક્યારેક જ્યારે ઘીરે લગ્ન આવી જાય ને ત્યારે એ આનંદ એટલો બધો હોય. અને જીવનના જે ઘણા બધા આનંદના પ્રસંગો હોય એમાંનો એક લગ્ન પ્રસંગ, એટલે કે દીકરાના લગ્ન હોય. પણ એ પહેલાં આનંદ થાય, લગ્ન થઈ જાય, ખર્ચા થાય. પેલા આનંદ થાય, પછી ખર્ચા થાય. એટલે તમે એમ ન માનતા કે લગ્ન પૂરા થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. પછી ધોખા થાય. કીધું નહીં ને, ધ્યાનમાં જ છો. એટલે ભાઈ મારે હું માથું નહોતું, તો માથું તારું હતું ક્યાં? પણ જીવનના જે યાદગાર પ્રસંગો છે એમાંથી પણ એક ભાઈને તો એવો શોખ ને, જો લગ્ન ને વિવાહ કહેવાય, એમાં 20 પ્રકારના વાહ ભેગા થાય. જુવાની છોકરાને શું હોય કે મારા જેવા કોઈને કપડાં નથી, એટલે એ અવનવા કપડાં પહેરીને ગયો હોય ને એટલે એને જાનમાં બધાને કપડાં બતાવે છે, હમણું જ થાય, વાળ બાળ હમણાં કરીને 5 લાખ ખિસ્સામાંથી દાંતીઓ કાઢે. બાયુને ઘરેણા બતાવવાનો શોખ હોય, એને એવા હોય કે હમણાં એમ કે નવા જો પાટલા કરાવ્યા, પોકેટ કરાવીને, હાર કરાવીને હમ બહાર કાઢીને દેખાડે, હમણાં હમ પંખો નથી. અમુકને ખાવાનો શોખ હોય. આપણે આમ જો એસી જાંબુ તો તમને કીધું ગમે ત્યારે શરત મારો ને જયમાં પછી ત્યાં આપણે આવો જેમ શોખ એટલે 20 પ્રકાર હોય. પણ એમાંથી એક દીકરાના જેની જાન જાતી, એના બાપને કેવો શોખ? એના બાપને ફટાકડા ફોડવાનો શોખ. કલ્પના બહારની વાત છે. એનો આમ જો વેવાઈના ગામમાં હોપો પાડી દેવો, વેવાઈના ગામમાં આમ આખા ગામમાં ધુમાડા થઈ જવું જોઈએ, અને વાળ વાવડા થાકી જવા જોઈએ, એટલા તમને કહું ભલે એને કચરો થાય. એક શેરી એવી નો એને વાયથી ખોખા ભરીને ગયા, માંડવે ગયા ને, અને છોકરાને જોવાની એને આખી ટીમ તૈયાર કરી હતી. એ છોકરાને ગયેલા ફટાકડા ફોડો, વેવાય ના પાડી. અરે વેવાય દે ના ન પડાય, દીકરો ભણ્યા આવ્યા છે, ના કેમ પાડે? વેવાય ફટાકડા કેમ ફોડો નથી? એ કે પણ બાજુમાં પેટ્રોલ પંપ છે. અરે તમારી ભાઈ કે તો હવે કે અહીં 5મી 6ઠી શેરી લગી વ્યા જાવ, નજીકમાં નહીં ફોડવા દઈએ. હવે 5મી 6ઠી શેરીએ ફોડતા હતા તો ઓલા ક્યાં અહીંયા શું છે, અહીંયા શું કામ ફોડો? લગ્ન અહીંયા છે ને અહીંયા ફોડો ને. કે અહીંયા ફોડવાનું હતું, અહીં ન ફોડો, અમારે શું ઘીરે જઈને ફોડવા? એ કે એ તમારો પ્રશ્ન છે, તમે તારે અહીંયા ફોડો. પણ લગ્નની અંદરથી જે આ તો જિંદગીની જે આનંદની પળો, આનંદની ક્ષણો, એમાંથી એક વરરાજો તો હાથમાં તરવાર, સાફો વિખાઈ ગયેલો અને ધોળાધોળ આંટા મારે ને. એમાં એક જાનીઓ જે હતો ને એને પૂછ્યું, ક્યાં ધોળાધોળ? એ કે વિડીયોગ્રાફરને ગોતવા જાવ. પણ વિડીયોગ્રાફરને ગોતવાનું તારે શું કામ છે? કે વિડીયોગ્રાફર અહીંયા જોઈ કે નહીં, વિધિ ચાલુ કરવાની છે. એ કે પણ જાનમાં ઘણા બધા છે, તું એક કામ કર ને, તું જા માંડવે. એ કે હું વિડીયોગ્રાફરને બોલાવ્યો તો કે ના હું માંડવે નહીં જાઉં. એ કે કાં? એ કે અહીંયા જાઉં તો વિધિ ચાલુ કરી દઈએ. સોનાને એક દિવસ પિત્તળે કીધું, એ કે તારી નાઇટમાં ભેળવી દે ને, જો અમુક સલાઈ ખાનગીમની હોય કે મોટા આમ કર ને, પડખે ચડીને કે મોટા આમ કર. એ કે તારી નાઇટમાં મને ભેળવી દે ને, ફાયદો શું? એ કે તારો વજન વધી જાય. અરે એ કે તારા ભેગું મને ભેળવી દે, તારો વજન વધી જાય. એ કે નથી ભેળવો, ન ભેળવાય. કે કેમ? તારો વજન વધી જાય, ભેળવી દે. એ કે વજન તો વધી જાય પણ કેરેટ ઘટી જાય એનું શું? મિત્ર એવા કરવા વજન વધારવા વાળા નહીં, કિંમત વધારે, કેરેટ વધારે, એને મિત્ર કરાય. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, दुख में वो आगे रहे, सुख में पीछे. मित्र ऐसा कीजिए કે જે દુઃખમાં આવે આગળ રહીએ. નહીતર મિત્રો તો એવાય હોય, 2 મિત્રો ભેગા થયા ને એટલે કીધું હાલને મોટા કારખાના લગી, મારું કારખાનું જોજે, હાલતા નહીં કે મારા શેઠની ઓળખાણ કરાવું. મિત્ર એને કારખાને ગયો, શેઠ એની કેબિનમાં બેઠા હતા, આવ્યો ત્યાં તો શેઠે આમ અવાજ કર્યો, આમ આવતો લા એની બાજુમાં ઉપર રહી ગયો. શેઠે આમ કીધું
એ કે તારી બહુ ફરિયાદ આવે છે ભાઈ, નથી ટાઈમે આવું, નહીં કંઈ કામ કરું, ગમે ત્યારે આવું, ગમે ત્યારે વ્યો જા, આમ હાલે નહીં. તે આમ ઊભો એ કે હું ગમે ત્યારે આવું, ગમે ત્યારે વ્યો જાઉં, આ કાંઈ તારા બાપની પેઢી નથી, મને મરજી પડે ને એમ કરીશ. હું ઓલા એના મિત્રને તો એમ થઈ ગયું કે તું તારો શેઠ છે, આવડી મોટી ફેક્ટરીનો માલિક છે, અને એને એમ કહેવાય કે તારા બાપની પેઢી નથી. હું મારી મરજી પડે ત્યારે આવું ને મરજી પડે ત્યારે જાઉં, આ તારા બાપની પેઢી નથી. શું શેઠે પાછું કીધું, જો હું દરેક વખતે હલાવી લઉં ને તારો રાજ છે, તું ગમે ત્યારે આવ ને ગમે ત્યારે જા, અને ગમે એને ગમે એમ જવાબ દઈને વ્યો જાસ. તારી બહુ ફરિયાદ છે ભાઈ, તું એમ ન માનતો, મને ખબર નથી પડતી, પણ અમને એમ થઈ જાય કે નાના માણસો છો ને મરી જશો, હેરાન થઈ જશો, દુઃખી થઈ જાય. હવે દુઃખી થવાનો દીકરો સામાન્ય, આ ક્યાં તારા બાપની પેઢી છે, આપણે દુઃખીનો દીકરો થાય એમ કરે. આ ઓલાને કે હાલ હાલ બાર, ઓલો કે ભાઈ ગજબનો માણસ તું તો, તારા શેઠને એમ કે શેઠિયાઓને આમ જ રખાય, શેઠિયાઓને આમ જ રખાય. એ કે શેઠ હું કેટલી, ઓલો કે ભાઈ મારો શેઠ તો ધોમ થઈ જાય, હું ઘીરેથી નીકળું મોટા, અને જો વહેલું મોડું થાય ને તોય હું તો એને પરસેવો રેપ જેવું થઈ જાય, સાયકલ એવી આંકું તોય કે 5 મિનિટ મોડું થાય ને તો મારો શેઠ મને એને તોડાવી નાખે, અને ગમે એમ બોલવા માંડે, એટલો થકી જાય. એ કે એને એકવાર કહી દે ને તારા બાપની પેઢી છે, પછી જો બંધ થઈ જાય. હે એ કે એકવાર કહી દે ને. અને આને તો નજરે જોયું હતું કે વાત સાચી, કદાચ શેઠિયાઓને આવું હોય છે, મોટા માણસ ગયા, મોટા માણસોને ને આમ બીકણ હોય. આ તો ગયો આજ બે કે હાલ ચા પાવ ને, એ ભાઈ સૂર્યકાંતે પરણે ચા પાય, પાન ને સિગરેટ એક ઉપર ધોળી ટપકારીને ભાઈ કે નિરાતે જાય. ઓલો ગયો ને શેઠે બોલાવ્યો, આમાં જોજો કેટલા વાગ્યા, આ રીત છે કામ ઉપર આવવાની. આને નક્કી જ કર્યું હતું, એ કે હું ગમે ત્યારે આવું ને ગમે ત્યારે જાવ, આ ક્યાં તારા બાપની પેઢી છે, હે આ ક્યાં તારા બાપની પેઢી છે. અને ભાઈ શેઠ ચેમ્બરમાંથી ત્યાં ઊભા, જાયલો કાંટલો બે વળગાડી, 2-3 જણા જે કામ કરતા એ આવી ગયા, શેઠને કીધું ક્યાં તારા બાપની પેઢી, ઓલા 2-3 ચોટી ગયા, મારીને ધોઈ નાખ્યો, હાથે ને પગે પાટા બીંડીને એક દી ઘીરે આરામ કર્યો ને બીજે દી રિક્ષા કરીને, સાયકલ તો હાલે એમ નહોતી, રિક્ષા કરીને ઓલાને કારખાને ગયો. એ કે કેમ આ મોટા શું થયું? એ કે તું કે જ ને શેઠને કેવું જોઈએ તારા બાપની બેડી, આ કીધું એમાં થયું. કે તું સાચું માની ગયો તો? હા તે કીધું ને, અરે ન કરાય. કે કેમ તારા શેઠને કે કેમ નથી? કે એ કેમ સીધા હાલે? એ કે મારા શેઠ તો બેરા છે, આ ક્યાં સાંભળે છે? એમ મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં એવો આગે રહે. મિત્ર તો એવો હોવો જોઈએ કે જેને છે ને, પણ ઘણી વખત તો તમને કેવું માણસ ધારે શું અને થાય શું. એક તો લગ્ન સરાની સિઝન, પુષ્કળ ગીરદી વાહન એક એવા ન હોય જેમાં તમને જગ્યા મળે, અને એમાં આ ચૈતર વૈશાખ, એટલે ચૈતર પૂરો થાય ને વૈશાખ આવે, અને વૈશાખના લગ્ન તો એવા આકરા હોય તો જેને લગ્ન ટાણે ખરાબ બપોરે સરકારી બસમાં મુસાફરી કરી હોય એને ખબર હોય. વર્ષો પહેલાં મેં એક જ વાર મુસાફરી કરી, પણ નક્કી કર્યું એસટી બસમાં ખરાબ બપોર ન જાવ. એમાં લગ્ન સરામાં જ નહીં, ચિક્કાર ગીરદીઓ, હલવાની ક્યાંય એમ પગ મૂકવાની જગ્યા નહીં. એમાં કંડક્ટર આમ ફરતા ફરતા આવીને મને કહે, મારી સામે જોયું, મારા પગ સામે જોઈને મને કહે આ સુટકેસ ઉપર ચડાવ. એટલે મેં ખાલી આમ કીધું, મેં સુટકેસ મારા 2 પગની વચ્ચે જ હતી. મેં કીધું આ મને કહે સુટકેસ લઈ લ્યો, એટલે હું આ બાજુ આવતો રહી. મેં કીધું ના, એટલે મને કહે ઉપર ચડાવો. એટલે મેં ધ્યાન જ ન દીધું, ધ્યાન ન દીધું ને કંડક્ટર મગજ ગયું કે કોઈ માથા ભારે પેસેન્જર છે. એટલે મને કહે હું બહાર ફેંકી દઈશ. મેં કીધું ફેંકી દો? મેં એમ કીધું ને ફેંકી દો બધાને એમ થયું, બાકી વટવાળો માણસ છો. અને હું એકડ થઈને ઉપર રહ્યો. મને કે હું બહાર ફેંકી દે. કીધું ફેંકી દો, મારી ક્યાં છે? ત્યાં પાછળ કે ભાઈ ફેંકી દો તને મારી, પણ ઓલો કે લઈ જા ને. સારો એના કરતાં ક્યારેક એવું પણ બને. અને ક્યારેક માણસ જે વાક્ય રચના કરે ને, ગામમાં ગામડીઓ
જે સીમમાંથી બરાબર એને ગામના પાદરમાં આવું, ગામને પાદર એ જમાનામાં તો પોલીસ ખાતું બહુ ક્યારેક વિઝિટ લે, પણ પોલીસ ખાતું ગામમાં આવે ને તો ગામના ને એક તો વાહન આવે, એમાં પોલીસવાળાને બહુ ઓછું જોવા મળે. ફોજદાર સાહેબ બહાર જઈને ખુરશી બુરશી નાખી, પડકે બાજુમાં રિવોલ્વર, માથે ટોપો વોપો નાખી, પણ હાઇટ બોડી એવી ને હેવી જાડું શરીર, એમાં બાજુમાંથી પેલો ગામડીઓ જે સીમમાંથી આવ્યો ને તો એ પડકે ચડીને ગયા હળવેકથી. આમ તો એની દૃષ્ટિમાં હળવકથી બોલ્યો, પણ હકીકતમાં તો સંભળાઈ ગયું એ કે આવો ગધેડા જેવો કોણ. હવે ફોજદારને ગધેડો કહી દો કેવી દિશા થાય? આ ગધેડા જેવો કોણ? અને સાહેબ સાંભળી ગયા અને ઉપાડ્યો ભાઈ અને મારી મારીને દોડી નાખ્યો. કબૂલ કરાયું. સાહેબને ગધેડો કહેવાય કે ન કહેવાય? કહીશ કોઈ દી કે નહીં કહું? કબૂલ કર. સાહેબને ગધેડો નહીં કહું કે સાહેબને ગધેડો નહીં કહું, સાહેબને ગધેડો નહીં કહું. 3 વાર કેવડાયું કે હવે જા. ગામડી હાલતો થયો 10-12 ડગલા ભર્યા ને ત્યાં ઊભો રહીને પાછો વળીને કે સાહેબને ગધેડો ન કહેવાય, ગધેડાને સાહેબ કહેવાય. ફોજદાર સાહેબ કે હા, કે ભલે સાહેબ. ખબર પડી ત્યારે તો ખબર પડી કે આ ગામડીઓ કેવા હું માંગતો હતો. પછી તો હાથમાંથી વીવ ગયું તીર, ત્યારે તો ખબર પડી. એટલે આ બધું કોટા હુજમાં આવે. આ છે ને કોલેજના 4 વર્ષમાં નું આવે. એક ગણાય તો પુનઃ લગ્ન, એટલે ફરી વખત જે લગ્ન થાય ને એમાં સ્ત્રી અને પુરુષ એ બેના ફરીથી લગ્ન થાય ને તો એને ગામડા ગામમાં ને ગામઠી ભાષામાં ઘરઘેણું કહેવાય. એવું એક ભાઈનું ઘરઘેણું કરવાનું. જે ભાઈનું આગલા ઘરમાં છૂટું થઈ ગયું એટલે એ લોકોએ આવીને તપાસ કરી કે આ એક તમારા ગામમાં છોકરો છે, વાત સાંભળી દી આ મૃત્યુ હતું કે હા. ને આ બાબલા વાત હલાવી એ કે અમારી ઈચ્છા છે, અમારું મન માન્યું તમારું ગામ સારું સગવડવાળું છે, તમે કરીએ. પણ જ્યાં અમને એ ખબર નથી, અમારે જાણવું છે કે આની મૃત્યુની ઉંમર કેટલી. ઉંમર ઓલો બીડી પીતો પીતો કે ઉંમર ને ઉંમર તો બસ 22 રહી. પાછો બીડી પીધો અને ધંધામાં એ કે 2 વાણ, 1 વાણ તૈયાર થઈ ગયું ને 1 કરે છે, 1 તૈયાર થાય છે. તો ઓલાને તો વધારે સારું કહેવાય કે દરિયાકાંઠાના ગામડાને વિચાર કર્યો તો સારામાં સારું કહેવાય. એટલે આમ બીજું જો પહેલાં પૂછી લો, આ ઘરઘેણામાં કેવું હોય પછી ગોઠવાય નહીં, ન જોવા જેવાય. એટલે એ થઈ જાય બધી ખબર પડે, એનો કોઈ મતલબ નહીં. એટલે એક કહી દેવાનું મૂર્તિયામાં કોઈ ખોટ ખાપણ નથી ને? તો કે ના મૂર્તિયામાં કાંઈ કહેવા પણ નહીં, એમાં પોણી 20 નહીં ને ભાઈ. હા એક છે શું, એક આંખમાં ફૂલું છે. પછી તમે કાલ ઉઠીને કહો એક આંખમાં ફૂલું છે, એકમાં કાંઈ નથી. બાકી એકમાં ફૂલું છે પછી તમે કહો કે મને જઈત્રો, એનો કોઈ મતલબ નહીં, બરાબર ને? બાકી જવાબદારી મારી એને તો ખૂથી દઈ દીધી. આ બીડી હાલતા થઈ ગયા. એ બાઈ ગઈ ને પછી પાછી 10 દિવસ પછી આવીને તેના પિયરિયાને વાત કરી, ત્યાં ખબર પડી કે આ છેતરા. એટલે 5 જણા પાછા ગયા કે ભાઈ તમે તો જેટલું બોલ્યા બધું ખોટું હોય, કે બને જ નહીં ને. એવું આપણામાં આવે જ નહીં. બીડીની જોડી આમ કરતા કરતા લ્યો બીડી પીઓ, એને મનમાં નહોતું. આમ કરતો બીડી દીધી. હવે એ આપણું ખોટું હોય જ નહીં, પોતે ઓળગાવી. બોલો તમે જ્યાં પેટમાં દુખતું હોય અહીંયા ગયો, આ બીજાને જેમ નહીં પેટમાં દુખે ને કપાળ કૂટું. સાચું કહી દો ને. એકે અમે તમે કહેતા હતા મૂર્તિઓ 22-23 વર્ષનો છે, આ 45 વર્ષનો છે. 22-23 કેટલા થાય? એ કે હાલો ને એ તમારી વાત. તમે કહેતા હતા ને 2 વાણ છે, આ તો કાંઈ ધંધો નથી કરતો, બેઠો બેઠો બીડી પીએ ને આ અટાણે બીડી જ પીએ છે. એ કે જો એલા ભાઈ આ ખાટલો આમ લઈ લો. એ ખાટલો જો આ 1 વાણ એને જ તૈયાર કર્યું, આ ખાટલાનું વાણ, અને આ બીજું તૈયાર કરે છે. આપણે જિંદગીમાં કોઈ ખોટું બોલ્યા જ નથી. પણ તમે કહેતા હતા 1માં ભૂલું છે, 1માં કાંઈ નથી, 1માં ડોળો જ નથી, આંખ જ નથી. કે પણ હું એ જ કહેતો હતો ને 1માં ભૂલું છે, 1માં કાંઈ નથી. પણ એક ગણાય તો કેવું થયું, કબીરજીએ કીધું હતું શમશાન વૈરાગ કેને કહેવાય. અમુકને તો શમશાનમાં વૈરાગ નથી લાગતો. શમશાનમાં એક ભાઈને હજી તો હળગાવવાની ત્યાં અગ્નિદાહ આપવાની તૈયારી કરે.
એ વખતે જે બધા આવ્યા ને એ લાકડા ગોઠવાઈ ગયા, છાણા ગોઠવા, ધીમે 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 ખાપણ મીંડા ખેંચવા, અને એક ભાઈ રોતો રોતો આવ્યો, પણ વાળ મીંડા તોડી નીકળી. કે ભાઈ આ કોઈ હગાવાલા છે? તો નહીં, એ તો મારો મિત્ર હતો. એ કે તો ભાઈ થાય ને, ભાઈબંધી કે દુઃખ તો થાય ને. દુઃખ તો મને એ વાતનું છે એ કે મોટા એને અડધી રાતે મારું કામ કર્યું છે, હું એનું એક કામ ન કરી શક્યો. આ કે મરી ગયો ને, એ મારો મિત્ર મારી પાસે 1000 રૂપિયા માગતો હતો, અને હું એને આપી શક્યો નથી. એટલે બધાને આમ છે ને, જે થોડીક કે આમ લાગણી જન્મી હતી ને, એ બધાને શું થયું કે ખોટો ધામાને દેવા જોઈએ, એ તો ખોટો રોજ એમ ખોટો ધામાને. પણ એક ભાઈને આઈડિયા આવ્યો, એ કે ખરેખર તમારી જો ભાવના સાચી હોય ને દેવા જ છે. તો કે હા આર્યા કે દેવા જ છે, પણ કેમ દેવા? એ કે મૂકી દો ને ચિત્તામાં, હજી ક્યાં આપણે હળગાવ્યા છે? હળગાવી નાખીને તો બરાબર, હજી ક્યાં આપણે હજી અગ્નિદાન દીધો નથી. એટલે ઓલોય ખરેખર તો છે ને ભાવિક અને સાચો મણાય છે કે ભગવાનના ઘરનું ભગવાન જાણે. બધાએ કીધું હતું કે એવું હોય, બસ તો મને એમ કે શાંતિ. તો કે તો આ એનો જમણો હાથ આ બાજુ જ છે. એ બે ઓલા લાકડા હતા એમ જગ્યા કરી અને 1000 રૂપિયા મૂકી દીધા. 1000 રૂપિયા મૂકી દીધા. ત્યાં એક બીજો થોડા આવ્યો. અરે એ કે ભલા ભણા એક કલાક રોકાઈ ગયો હતો, 1 કલાક રોકાઈ ગયો હતો. હું એ કે બેંકેથી કે મને સમાચાર મળ્યા કે એલા ભાઈ તારા છે ને પૈસા મારે દેવા જ હતા. કાલ ઉઠીને કોક કે ભાઈ આને મારે પૈસા દેવા જ છે. એ કે હું મારી પાસે એ જે ખરેખર છે ને એ કે 4000 રૂપિયા મારે દેવાના છે. જો ભાઈઓ આ બધાની હાજરીમાં આ 5000નો ચેક લખી એના જમણા હાથમાં આપું છું. આ 1000 પાછા લઈ લઉં છું. 5000નો ચેક મૂકીને 1000 લઈ ગયો અને જાહેર કીધું. જો મિત્રો, હું હોશિયાર હોય, મગજનો ડોક્ટર છે ને, એ બજારમાં એક દર્દીની વાય દોડતો હતો અને પકડી અને જાળ લીધો. બીજા બધા ભેગા થઈ ગયા, શું છે તમે તો ડોક્ટર છો ને, એ મગજના ડોક્ટર છો. અને મારો શું કામ? એ કે આ સાલો 3 વખત મને છેતરી ગયો. દરેક વખતે મારી પાસે આવે, ટ્રીટમેન્ટ કરાવે, એટલે ચેકઅપ કરાવે, અને હું એમ કહું મગજનું ઓપરેશન કરવું પડે. ઓપરેશન કરાવતા પહેલાં બાલ કાપવા પડે. એટલે કે હું વાણંદને બોલાવીને એના બાલ કપાવું, પછી ભાગી જાય. 4થી વખતે તો ધ્યાન રાખ્યું. હવે આ ઈશ્વર જે બુદ્ધિ આપે, ખાલી બાલ કપાવવા માટે મગજના ડોક્ટરના ઉપયોગ કરે. પણ અમુકની તો વાત જ એવી હોય, તમને કહું કે એ શું કહેવા માંગે એ જ તમને ખબર ન પડે. તમારી વાત નહીં, હો તારા રામદેવ એક મારું હું એમ. મારી વાત સાચી. કર્મચારી ઓફિસે ગયો ને મોડો પડ્યો એટલે સાહેબ ખીજાણા, મસ્ટરમાં સહી કરતા પહેલાં અહીં આવો, ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા. સાહેબ 1 વાગ્યો છે. કચેરીનો ટાઈમ શું છે? કે સાહેબ 11 વાગ્યાનો. તો પછી કે સાહેબ મારે કાંઈ સાંભળવું નથી, કેટલા વાગ્યા? કે સાહેબ 1 વાગ્યો છે. કચેરીનો ટાઈમ શું છે? કે સાહેબ 11 વાગ્યાનો. હા તો પછી એ કે પણ સાહેબ મારે સાંભળવું નથી, ઓફિસનો ટાઈમ શું છે? અને પછી તો ઓલો ખીજાણ કે સાહેબ મારી વાત સાંભળો કે નહીં. બોલો સાહેબ, હું ઘરેથી નીકળું ને દાદરા ઝડપથી ઉતરવા ગયો ને, એટલે એમાં છે ને બાજુમાં મારે તો અહીંયા દાદરેથી પડી ગયો. બરાબર છે, પણ દાદરેથી પડતા 2 કલાક થાય. પછી એ દવાખાને ગયો, પાટાપીંડી કરી, એને કોઈ કાંઈ મૂકી ગયું, ઘીરે ગયું, એ કાંઈ ન આવે. આને અધિકારી કહેવાય. એ કે દાદરેથી પડી ગયો. તો હા તો પણ પડતા 2 કલાક થાય. કેમ નહીં પડી? આ ભાઈ ગોઠવી તો એ કાંઈ નહીં, પાટામીટી બિચારે કર્યા છે. પણ ખરેખર સરકારી કર્મચારી મારી દ્રષ્ટિએ જુઓ ને, હું એક વખત સરકારી કર્મચારી જ હતો, એટલે મારે હવે આમ તો કહેવું ન જોઈએ. પણ મિત્રો આજ તમને કહી દઉં, સરકારી કર્મચારી છે ને એ શરીરમાં દાંત જેવા છે. શરીરમાં દાંત છે ને એના જેવા છે. મોડા આવે અને વહેલા વીએ જાય. 11 વાગ્યાનો ટાઈમ હોય ને તો 11:30 વાગે લડતા ઓલામાં ફાઇલ બીડી જોવે, થોડી બીડી ટકાવે, અને 4:30 થાય ને ત્યાં તો મંડે કીડી ચડવા. પછી આ દાળિયા, ખરેખર જે લોકો મજૂરી કામ કરે એને તમે સીમમાં જોઈજો, આ તમને જોવા મળી જાય છે. કારણ કે આ 11 વાગે તમે જો ને સાંજે 6 વાગે એ ટાઈમ તમને ન હોય, પણ દાળિયા તો કંઈક જોવા મળી જાય. સવારે કામે જતા હોય ને એ દાળિયા આમ જોઈજો. રિમોટ ટાયર જેમ હોય ને એવી રીતે પગ ઢેડીને જતા હોય, હાથમાં ટિફિન હોય અને હામાં નાગ બેઠા હોય ને એમ આયલા જાય.
આમાં નાક કેમ ને 15-17 બેઠા હોય એમ પગ ઢેરા ધરા હાલતા જતા. સાંજે 5 વાગે પછી જોઈજો એ ચાટ પાટ વાહે નાક દે હોય ને એમ. ખરેખર નીતિમત્તા રાખવું ને. લોકોને ઈશ્વરે બુદ્ધિ આપી, સારા કામે કરે. રક્તદાન પ્રવૃત્તિ બહુ સારું કામ છે, કારણ કે આપણે બધું ઉત્પન્ન કરીએ શકીએ, રક્ત ઉત્પન્ન ન કરી શકીએ. એ રક્તદાન જે ડોનેશન કેમ્પ હતું ને એમાં એક જણે આમ કહીને આમ બોટલ એક લોહીની બોટલ ખેંચવા માટે થઈને આમ કહીને ઓલા નીડલ ભરાવી અને ધીમે ધીમે આમ શરૂ કર્યું ને, અડધી બોટલ ખેંચી ત્યાં બેભાન થઈ ગયું. તો 4 બોટલ ચડાવી ત્યાં તો ભાનમાં આવ્યો. 2 પડીકા બિસ્કીટના ખાઈ ગયો ને 2 કોફી પી ગયો ને. પણ પછી ઊભો થયો ભાઈ, આમાં પૂંપડું ભરાઈને આમાં હાલતો થઈને ગયા. ગમે ત્યારે બ્લડની જરૂર હોય આપણને કહી દે, તું આમ લઈ જાય. પણ પ્રેમ છે ને મિત્રો, પ્રેમ ખરેખર તો તમે જુઓ ને તો તમને આપણો માણસનો પ્રેમ અને હિન્દી ફિલ્મના ગીત એક અલગ વાત. માણસનો પ્રેમ છે ને, પહેલાં માણસ બહુ હોશિયાર છે. પહેલાં આપણે મળતા ને એટલે આપણા વડીલો, તમારામાંથી કોઈને યાદ હોય અથવા ખ્યાલ હોય, આપણે મળતા ત્યારે બથ ભરીને મળતા. એકબીજા બથ ભરી જાય, બથ ભરીને હૃદયને હૃદય મળે. હૃદયને હૃદય મળે એટલે ખબર પડે તમને મારા પ્રતિ કેટલો ભાવ છે, પ્રેમ છે, એટલે મારી ઉષ્મા કેટલી છે એ બથ ભરેલ ખબર પડે. માણસ હોશિયાર એટલે કે હાડું આને ખબર પડી જાય છે એટલે એ બથ ભરવાનું બંધ કર્યું, ખંભે હાથ દેવાનું ચાલુ કર્યું. આજે કાઠિયાવાડમાં ઘણી જગ્યાએ આ રિવાજ છે જ. એકબીજા વડીલો હોય ને તો ખંભે હાથ દઈને મળે, પણ ખંભે હાથ દીધો એટલે જે મળતા હતા એમાંથી એક હાથ પાછો ગયા. એમાંય ખબર પડે, કારણ કે અર્થિંગ થાય એટલે ખબર પડે. એટલે નક્કી કર્યું આમ નહીં, એટલે 2 હાથ છેટા ગયા. રામ રામ, એક હાથ તમારો ને એક મારો, 2 હાથ છેટા ગયા. આ આપણા પછીની 4થી પેઢી આવીને એને નક્કી કર્યું, ખાડું અડી તો ખબર પડે ને. આગેથી જ કે હાય, એ હાય કે ભેગા થાય, બાય કે છૂટા પડે, એટલે ખબર જ ન પડે કોણ કેને કુવામાં ઉતારે. હિન્દી ફિલ્મને અંદર તમે જુઓ, અમારા વખતમાં જે ગીત હતા પહેલાના તમે જુઓ, એ તમે ગીત જુઓ, એમાં પ્રેમ બતાવ્યો હતો. આજે પ્રેમના જ ગીતો છે, અને ગીતો પ્રેમના જ હોય. હિન્દી ફિલ્મમાં તમે જુઓ, પહેલાં એમ ગવાતું, હમ તુમ युग युग से ये गीत मिलन के गाते रहेंगे हम तुम. યુગ 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 યુગની વાતો કરતા, અને યુગ યુગનો જ પ્રેમ હતો. આજ એમાં ફરક આવ્યો કેટલો. हम तुम्हें चाहते से मरने वाला कोई जिंदगी चाहता हो जैसे हम तुम्हें चाहते. એક માણસ મરતો મરતો જે ઈચ્છે એટલે કે જિંદગી, તો યુગમાંથી એક જિંદગી લગી આવ્યા. એક યુગની વાત હતી, પછી જિંદગી આવી, અને ત્યાર પછીની જે 3જી પેઢી આવીને એને શું કીધું, બહોત પ્યાર કરતે તુમકો સનમ, મિલોગે જો તુમ તો बताएंगे हम, बहुत प्यार करते तुमको सनम. હવે અત્યારની 4થી પેઢી આવી. इंतजार नहीं करना, हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना, हद से भी ज्यादा तुम किसी से, हद થી જાજો પ્રેમ કરવાની ના પડે. श्री राम ऑडियो प्रस्तुत वैष्णवोना वाला श्रीनाथ जी भाग 2. ए काला रे काला मारा शामरिया श्रीनाथ जी, काला रे काला मारा शामरिया श्रीनाथ.
સ્વરમાં વૈષ્ણવોના વાલા શ્રીનાથજી. સુઈ જા કાનુડા તને હા કરું, સુઈ જા કાનુડા તને હા કરું, હા કરું તને હા કરું. શ્યામ ઘનશ્યામની જપમાળા એટલે વૈષ્ણવોના વાલા શ્રીનાથજી. શ્રીનાથજી શરણમ મમ, યમુનાજી શરણમ મમ, ઠાકોરજી શરણમ મમ, જય મહાપ્રભુજી શરણમ મમ. श्रीनाथजी शरणं मम, यमुनाजी शरणं मम, ठाकुरजी शरणं. કેસેટ અને વિડીયો સીડી દરેક કેસેટ કાઉન્ટર ઉપર ઉપલબ્ધ. શ્રી રામ ઓડિયોની માનવ જીવનના અવનવા રંગોનો રસથાળ. કર્મનો સંગાતી ખીમજી ભરવાડના સ્વરમાં કર્મનો સંગાથી. રમતા જોગી આયા નગરમાં, રમતા જોગી આયા હો, રમતા જોગી કેસેટ, વીસીડી અને ડીવીડીમાં ઉપલબ્ધ. કર્મનો સંગાથી. શ્રીરામ ઓડિયોની અંબે માનો કાગળ. કેસેટ અને વીસીડી શ્રીરામ ઓડિયોની